નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એલેક્સ ઇવેન્ટ કોર્પોરેશન મંડપ ડેકોરેશન અને પ્રસંગ આયોજન અંગેની સેવા પૂરી પાડતી કંપની છે. સુચારુ સેવા આગવા આકર્ષક આયોજનથી તે દેશની મોટા ગજાની આંતરરાજ્ય કંપની એક ચક્રી શાસન જમાવી ચૂકી હતી. પણ છેલ્લા કેટલા સમયથી આ કંપની પરોક્ષ રીતે એક ચોરી કરતી ટોળકીના શિકંજામાં આવી હતી. કંપનીના ઓપરેશનલ મેનેજર યાસીન કુરેશી અને શબ્બીર તથા રૂકસાના ચોરી કરનાર ટોળીના ચાલાક સૂત્રધાર છે. પ્રસ્તાવિક જગજીવનદાસ એન્ડ કંપનીના હીરાના પ્રદર્શનના આયોજન દરમિયાન આ રીઢા ચોરોની ટોળકી સક્રિય બની હતી. યાસીન કુરેશીએ કંપનીના ખૂબસૂરત પીઆરઓ રૂકસાનાને ટ્રેડ સેન્ટરના યોજાનાર પ્રદર્શનમાંથી હિન્દેનૂર હીરો ચોરી કરવાનું કહે છે. ત્યારે રૂકસાનાને તેની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી આવતો. પણ યાસીનના ફૂલપ્રૂફ પ્લાનને જોતા તે કામને અંજામ આપવા માટે સંમત થાય છે. બેજોડ અને કિંમતી હીરો હિન્દેનૂરની ચોરીની અજીબ સફર માટે રૂકસાના તૈયાર થાય છે. અને આખરે હિન્દેનૂર ચોરીની સોપારીને અંજામ આપી રૂકસાના કામયાબ થઈ અને તે હીરાને સિત્તરથી સરકાવી જાય છે. વીતી સાંજની આબીના પછી રૂકસાના એક બારમાં રિલેક્સ થવા પહોંચે છે. ત્યારે તેને સમાચાર મળેલ કે તેણે જે હીરો ચોરી કર્યો છે તે બનાવટી છે. તો વાસ્તવિક હિન્દેનૂર હીરો ગયો ક્યાં? જેણે તેની હીરા પારખું નજરે ટ્રેડ સેન્ટરના હોલમાં ગ્લાસ ફ્રેમમાં હેઠળ જોઈને તફડાવ્યો હતો. યાસીનના ગુસ્સાને ખાળવા અને પોતાના અહેમને સંતોષવા માટે રૂકસાના અસલી હીરાની શોધ આદરે છે. જોગલેકર એક પોલીસ ઓફિસર છે જે ખાસ કરીને જગજીવન શેઠના અસલ પર્શિયન કિંમતી હીરો, જે હવે હિન્દેનૂરના નામથી જાણીતો છે, તેની રક્ષા કરવા માટે નિમાયેલ હતો. તે હિન્દેનૂર હીરાની ચોરીથી વ્યાકુળ હતો અને તેને શંકાસ્પદ લોકોની યાદી બનાવી હતી. યાસીન કુરેશી મુશ્કેલીમાં છે. હિન્દેનૂરની ચોરીમાં જોગલકેરની નજરમાં તે પ્રથમ નંબરના શંકાસ્પદ તરીકે અંકાઈ ચૂક્યો છે. પણ જોગલકરે બિલકુલ અજાણ છે કે તેણે જે વ્યક્તિને ટ્રેડ સેન્ટરના સેન્ટ્રલ હોલમાં જોઈ હતી તે વાસ્તવમાં એક મહિલા છે. પ્રારંભિક તપાસ દરમિયાન યાસીનનો મિત્ર જે કપિલ વકીલ છે તે બચાવવા માટે આવતા યાસીન કુરેશી કાયદાના હાથમાંથી પુરાવાના અભાવે બાઅદમ છટકી ગયો. તીવ્ર બુદ્ધિ ધરાવતી રૂકસાના અને બુદ્ધિશાળી શબ્બીર વચ્ચે ધીમે ગતિએ ખીલી રહેલા રોમાંસ વચ્ચે અસલી હિન્દેનૂર હીરાની સરકાર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ આ અઠંગઠિયા ત્રિપુટીની પણ સમાંતર શોધયાત્રા દરમિયાનની છુપાયેલ નેટવર્ક અને જેમ જેમ રહસ્યો પ્રગટ થતા જાય છે તેમ તેમ આખરે તેઓ પોતાની રચેલી માયામાં ગૂંચવાય. રહસ્યમય રીતે ચોરી થયેલ હિન્દેનૂરના ઉકેલ માટેની મુખ્ય ચાવી બને છે. ત્યારે ટેન્શન નહીં લેવાનું દીકરા, રાત્રિના 1 વાગ્યા હશે. હજી શ્રીમાન રોમી સાકરવાળા તેઓની સ્ટડી રૂમમાં બેસીને
ઇન્સ્યોરન્સ કંપનીને મોકલેલ ક્લેમના પેપર ચકાસી રહ્યા હતા. સોરાબજી સાકરવાળા એન્ડ એસોસિએટ, શ્રીમાન સોરાબજી પેલુજી સાકરવાળા દ્વારા 70 વર્ષ પહેલા સ્થપાયેલી મુંબઈ શહેરની પ્રતિષ્ઠિત લીગલ ફર્મ અને જે હાલમાં તેમનો દીકરો રોમી સાકરવાળા ખૂબ જ ચીવટથી ફર્મની શાખ જાળવતો હતો અને તેથી સમાજના ઘણા મોટા માથા તેઓના અસીલ યાદીમાં હતા. કોઈ અગમ્ય કારણે આજે રોમીનું મન લીગલ કન્સકરન્સ રિલીઝ કરવાનું માનતું ન હતું. આજના કેસમાં એક બાજુ ક્લેમની માતબર રકમ અને બીજી બાજુ અસીમ કે જે ભારતની અગ્રીમ ગેલેક્સી વીમા કંપની હોય તથા ત્રીજી બાજુ જગ્ગુ ચાચા અર્થાત જગજીવનદાસ એન્ડ કો કંપનીના માલિક તેઓના પિતાના મિત્ર. તેથી નિર્ણય લેતા અચકાતો હતો. તેવામાં રોમીને તેના પિતાનું કથન યાદ આવ્યું. ટેન્શન નહીં લેવાનું દીકરા, મુસીબતમાં માલિકની પ્રાર્થના કરવાથી માલિક જ રસ્તો બતાવશે. વારે વારે પોતાની પિતાની છબી સામે જોતા તેઓની પત્નીને બૂમ પાડી, અરે ઓ બેરામ, ક્યાં સાંભળે છે? તું મને એક કીટલી બ્લેક કોફી મોકલની. અને તે પછી મધરાતે કડક કોફીની ચૂસકી લેતા રોમી વિચારે ચડ્યો. તરત ફાઇલ કોમ્પ્યુટરમાં ગયો અને છેલ્લા વર્ષની માલની ચોરીની સામે વીમાની ચૂકવણીની ફાઇલ્સ કાઢી અને સ્ટડી કરતા મૂંઝાઈ ગયો. આ બધામાં 2 કેસ એવા હતા કે જેમાં વીમા કંપની તેમજ તેના ક્લાયન્ટ અલગ અલગ અને જુદા શહેરના હતા, પણ 3 વસ્તુ કોમન હતી તે એ કે આ બધી ચોરી પ્રદર્શન દરમિયાન જ થઈ હતી અને વધુમાં પ્રદર્શનના આયોજન માટેની ઇવેન્ટ કંપની એક જ હતી. આ પ્રદર્શનો એલક્સ ઇવેન્ટ કોર્પોરેશનની સજાવટ દ્વારા યોજાયેલ તે દરમિયાન ચોરી થઈ હતી અને તે જેમ્સ સ્ટોનની ચોરીના કેસ હતા. આમ આ ત્રીજી ઘટના ઘટી હતી જેમાં પણ ઇવેન્ટ મેનેજમેન્ટ એલેક્સ ઇવેન્ટ કોર્પોરેશને કરેલું હતું. ચોરી પણ જેમ્સ સ્ટોનની થઈ હતી. રોમીને આ વાત ખટકી અને સવારે વધુ વિચારીશ એમ વિચારી સ્ટડી રૂમની લાઇટ બુઝાવી સુવાના રૂમ તરફ ગયો. સવારે ઉઠતા જ રોમીનું મન પાકું થયેલું લાગ્યું કે ના, ફાઇલ પૂરતા ઇન્ટ્રોગેશન વગર રિલીઝ ન કરાય. નિત્યક્રમ પતાવીને ગેલેક્સી વીમા કંપનીના CEO પોદરજીને ફોન લગાવ્યો અને મળવા આવવા કહ્યું. પોદરજીએ વિષયની ગંભીરતા જોતા બપોરે મીટિંગ પતાવી હું જરૂર આવીશ કહી સંમતિ પાઠવી. આવો ને પોદાર સાહેબ, સમય પાલન તો તમારું, કહેતા રોમીએ તેના લાક્ષણિક ઢબે પોદારજીને આવકાર આપતા સ્ટડી રૂમમાંથી કેસ પેપર લાવી તેણે કરેલ નિરીક્ષણની ચર્ચા કરી અને પોદાર સાહેબ પણ સહમત થયા કે આ જોગાનું જોગ તો નથી દિસતો અને જો તે હોય તો તે આશ્ચર્યજનક છે. પોદારજીએ વધુમાં ઉમેર્યું કે રોમી, શું કરશું? મારો આ જૂનો ઘરાક છે અને તેની સાથે ધંધો પણ મોટો છે. તેને નારાજ કરીશ તો કંપનીનું બોર્ડ મને પાણિયું આપશે. ચર્ચાને અંતે એવું નક્કી થયું કે પાર્ટ ક્લેમની રકમ છૂટી કરવી અને ગેલેક્સી કંપનીના ડાયરેક્ટરોની અવલોકનથી વાકેફ કરી સદરહુ કિસ્સો મુંબઈ શહેરના જાણીતા જાસૂસ શ્રીમાન કરમચંદ જાસૂસને ગહન તપાસ અર્થે સોંપવો. દ્રશ્ય બીજું.
ઘોડો અને ઘાસ દોસ્તી કરે તો કેટલી ચાલે? કેન્દ્રીય ગુપ્તચર વિભાગના ચીફ ગુપ્તાજીએ કરમચંદને તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી. કરમચંદને નિવૃત્તિ પછી ખાનગી ગુપ્તચર તરીકે કામ કરવાની ખાસ પરવાનગી અપાવી હતી. કરમચંદની કુનેહ અને ગુપ્તચર વિભાગને તેઓના બહોળા અનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કંઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોય. અંધારી આલમના માંધાતાઓ તેમનાથી ડરતા અને કરમચંદને જાસૂસે તેમનો ડર બનાવી રાખેલો હતો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફને લીધે ઓછું રહેતા. તેમનો મુંબઈ શહેરમાં દબદબો હતો. કરમચંદ જાસૂસની પાસે રોમીએ મોકલાવેલ કેસ પેપર આવ્યા અને જોતાં વેત તેને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 16મી ફેબ્રુઆરી સવારે વાંચેલી ઘટના યાદ આવી કે જેમાં વેલેન્ટાઇન દિવસના જગજીવનદાસ એન્ડ સન્સના પ્રદર્શનમાંથી થયેલી ચોરીના ખબર આવ્યા હતા. જેમાં પ્રદર્શન બંધ થયું ત્યારે હોલમાં બધા જ દાગીના ઝવેરાત અકબંધ હતા અને તેની વિડીયોગ્રાફી થયેલી તેમાં પણ ઇવેન્ટની પૂરી હતી. ત્યાર પછી ટ્રેડ સેન્ટરના સીલ કરેલ દરવાજા તેમજ જડબે-સલાખ પહેરા પાછળ બીજી સવારે જ્યારે પ્રદર્શન થયું ત્યારે 28 કેરેટના બ્લુ હીરો સેન્ટ્રલ હોલમાંથી પગ કરી ગયો હતો. કરમચંદ જાસૂસની કાર્યપદ્ધતિ નિરાળી હતી. કોઈ પણ કેસ માટે કોઈ ચોક્કસ રીત રસમ અપનાવતો નહીં. તે હંમેશા અલગ અલગ તપાસ રીતે કરતો. સરહદ ચોરીથી કોને લાભ થયાની થિયરીને કેન્દ્ર સ્થાને ના રાખતા ચોરી થયેલ વસ્તુથી કોણ નજીક છે તે મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખી કરમચંદે તેમના એજન્ટ્સને કામે લગાવ્યા. કરમચંદે અઠવાડિયાની જહેમત પછી પ્રાથમિક રિપોર્ટ તૈયાર થતાં પોદારજીને બોલાવ્યા અને પોદારજી રોમીને લઈને શ્રીમાન કરમચંદની ઓફિસે ગયા. કરમચંદે પોતાનું તારણ વ્યક્ત કરતા જણાવ્યું કે ચાલુ કેસ એક 28 કેરેટના બ્લુ હીરોનો છે જે ગયા મહિને ટ્રેડ સેન્ટરના રોયલ હોલમાં જગજીવનદાસ એન્ડ કંપની દ્વારા યોજાયેલ જ્વેલરી પ્રદર્શનમાંથી ચોરાયેલ હતો. તેવી જ રીતે ગત માર્ચ મહિનાના બેંગ્લોરમાં યોજાયેલ રાની જેમ્સના પ્રદર્શનમાંથી 22 કેરેટ વજનના પોખરાજની ચોરી થયેલી અને તેનો 2 કરોડ રૂપિયાનો ક્લેમ ભારત ઇન્સ્યોરન્સ કંપનીએ રાની જેમ્સને ચૂકવેલ છે અને ઓક્ટોબર માસમાં જયપુરમાં રાજઘર એન્ટિકના યોજાયેલ ઓક્શન ઇવેન્ટમાંથી 36 કેરેટની નીલમની ચોરી થયેલી. તેની 1 કરોડ 80 લાખ રૂપિયાનો ક્લેમ યુનિયન ઇન્સ્યોરન્સ કંપનીએ રાજઘર એન્ટિકને ચૂકવેલ છે. આ બંને કેસની ફાઇલ સગર્ના અભાવે પોલીસ ખાતાએ બંધ કરી એફઆઈઆર દફ્તરે કરેલી છે. પોલીસ દ્વારા જગજીવનદાસ એન્ડ સન્સના કેસની પ્રારંભિક તપાસ આટોપી દીધી છે અને તેઓ પણ આપણી એફઆઈઆર સગર્ના અભાવે બંધ કરીને દફ્તરે કરવાની તજવીજમાં છે. કરમચંદ જાસૂસ રોમીની સામે જોતા બોલ્યો, આ પારસી બાવાની વાતમાં દમ છે. આપણે આ કેસની જરૂર તપાસ કરવી જોઈએ. પોદારજી બોલ્યા, ભાઈ વૈદ અને વકીલ આ બંનેના ખાતા અજબ છે. આ ખાતા કદીય ન ભરાય. બંને વ્યાવસાયિકો ફીથી કદી ધરાતા નથી.
અને નવા કેસ ઊભા રાખતા રહે છે. પણ આ મારા રોમીની હર્ટ છે, તો ભલે તપાસ કરો. જો લાંબુ ન ખેંચાય. કરમચંદ જાસૂસ બોલ્યો, અરે પોદ્દારજી, તમે મારી ફીની ચૂકવણી, તમારા પૈસા બચે તો આપજો બસ. ના ભાઈ ના, તમને કામના પૈસા તો મળવા જ જોઈએ. ઘોડો અને ઘાસ દોસ્તી કરે તો કેટલી ચાલે? ભલે ભાઈ, આવતા મહિનાની 15મી તારીખે આવીશ, ત્યાં સુધી તપાસ પતાવજો. કરમચંદે તરત જ OSD જોગલકરને ફોન લગાવ્યો અને પોતે આ કેસ સાથે છે તેમ જણાવ્યું. જોગલકર ખુશ હતા કે ચાલો, તેની તપાસ યાત્રામાં કરમચંદનો સબળ સાથ મળશે. કરમચંદે તેની એજન્ટ કીટીને બોલાવી અને સૂચના આપી કામે લગાડી. કીટી ગુજરાત ફોરેન્સિક શાખામાં ભણેલી અને કરમચંદના હાથ નીચે કેળવાયેલ કાબિલ ડિટેક્ટિવ બની હતી. તેણે પોલીસ સ્ટેશનમાં જઈને પંચનામાની નકલ માંગી તપાસ આદરી. પ્રદર્શનના વિઝિટર અને CCTVના ફૂટેજ જોઈને બનાવેલી નોંધ કરમચંદને સોંપી. અરે કીટી, મારે આગળના 2 કેસની પણ છણાવટ જોઈએ. એકલા આ કેસથી શું વળશે? જરાક જમવામાં બદામ ખાવાનું વધારી દે. તું નવેસરથી કામે લાગી જા અને સત્વરે રિપોર્ટ આપ. કામને સમય કરમચંદ તેજાબથી પણ જલદ રહેતા. કરમચંદના આવા સ્વભાવથી કીટી વાકેફ હતી, એટલે દલીલ કર્યા વગર કામે વળગી ગઈ અને બીજી બંને ઘટનાઓની તપાસ આદરી. વિગત તરાવતા કરમચંદ સરની સફળતાનું કારણ જણાયું. કરમચંદ કદી તપાસના દાયરામાં આવતા કોઈ પણ ખૂણા ખુલ્લો છોડતો નથી. કરમચંદે ધ્યાનથી રિપોર્ટનું અધ્યયન કર્યું અને મનમાં રોમીની છઠ્ઠી ઇન્દ્રિયને વખાણ્યા વગર રહી ના શક્યો. આ ત્રણેય ચોરી કેસમાં એક ચોથી સમાનતા એ હતી કે આ ત્રણેય ઇવેન્ટમાં વિઝિટરમાં કેટલીક વ્યક્તિઓ હતી જેમાં દેશના મોટા ઝવેરીઓ અને સેલિબ્રિટીના સમૂહને બાદ કરતા 3 વ્યક્તિઓ એવી હતી કે જે કોમન હતી, અર્થાત ત્રણેય ઇવેન્ટ સંચાલન સાથે સંકળાયેલ હતી. કરમચંદે તરત જ કીટીને આ 3 જણની જન્મકુંડળી દોરી લાવવા કહ્યું. કીટી મનમાં બબડી, અરે કરમચંદ સર કેવો મારો ઘસ કાઢે છે! હે રામ! આ 3ને માત્ર CCTVના ફૂટેજ ઉપરથી કાઢેલા ફોટાથી હું તેઓને કેવી રીતે શોધીશ? તેવામાં નાથુ ખખડ્યો. હા, નાથુ જે કરમચંદ જાસૂસ કંપનીનો જૂનો ઓફિસ બોય હતો. તેઓ શું મોટી વાત છે? કીટી, તું ટ્રેડ સેન્ટરમાં જઈ ત્યાં સિક્યુરિટીને ફોટો બતાવશ. કામ તમામ. કીટી કરડી આંખે નજર નાખી તો નાથુ ત્યાંથી પલાયન થઈ ગયો. પણ કીટીના મગજમાં એક ચમકારો નાથુ છોડતો ગયો. કીટીએ ઘડિયાળ તરફ નજર દોડાવી. 8:30નો ટાઈમ હતો. વિચાર્યું કે સવારમાં તકલીફ નહીં નડે તેવું વિચારી આળસ ખંખેરી ટ્રેડ સેન્ટર જવા ઊભી થઈ. ફોટા જેકેટના ખિસ્સામાં રાખી બાઇક લઈને દોડી. ટ્રેડ સેન્ટરના પરિસરમાં ચારે તરફ સવારના પોરમાં ખીલેલા ફૂલોની મહેક માણતા કીટી બાઇકને પાર્ક કરવા વોલેટ પાર્કિંગના કાઉન્ટર ઉપર પહોંચી અને તેની બાઇકની ચાવી જમા કરવા આપતા તેના જેકેટના ખિસ્સામાંથી પેલી 3 અજાણી વ્યક્તિઓના ફોટા નીકળી નીચે પડ્યા. સિક્યુરિટી સ્ટાફ તે લઈને પરત કરે તે પહેલાં
ઉતાવળી કીટી બેધ્યાન હોવાથી ત્યાંથી નીકળીને સેન્ટ્રલ હોલ તરફ જવા રવાના થઈ ચૂકી હતી. કીટી ટ્રેડ સેન્ટરને ભૂગોળે અજાણી ન હતી, કારણ કે તે અહીં અવારનવાર તેના મિત્ર થોમસને મળવા આવતી હતી. આ થોમસ તેની સાથે ગુજરાત ફોરેન્સિક કોલેજમાં સહપાઠી હતા અને સ્નાતક બન્યા પછી થોમસે પોતાની સિક્યોરિટીની એજન્સી ખોલી ટ્રેડ સેન્ટરનો સેફ્ટી કોન્ટ્રાક્ટ લીધો હતો. તેથી તે કંઈ નક્કર પરિણામ મેળવીશ જ તેવા વિશ્વાસથી કેટીની નજર થોમસને શોધતી હતી, પણ ક્યાંય થોમસ નજરે પડતો ન હતો. હાજર રહેલા ઇન્સ્પેક્ટરને પૂછતા જાણ્યો કે સાહેબ તો દિલ્હી ગયા છે, 3 દિવસ પછી મળશે તેવી માહિતીથી સવારમાં ધક્કો પડવાથી દિવસ કેવો જશે તેવા વિચારના મનોમંથનમાં પરાણે તે ઇન્સ્પેક્ટર સાથે થોડી વાત કરવી પડી. તેથી કેટી વધુ પરેશાન હતી. નિરાશ વદને પરત ફરી વોલેટ પાર્કિંગના કાઉન્ટર ઉપર પાછી આવી અને ટોકન રજૂ કર્યો. કાઉન્ટર ઉપર હાજર રહેલા કર્મચારીએ કહ્યું, માદમ, તમોને અમારા સાહેબ મળવા માગે છે. તમો સામે કેબિનમાં જાઓ, હું તમારી બાઇક મંગાવું છું. કીટી યત્રવત કેબિન તરફ ગઈ. ત્યાં એક આધેડ વયના વ્યક્તિના હોઠના છેડે સિગારેટ ધૂણી ધખાવતી હતી અને તે મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર વ્યસ્ત હતો. આ મોબાઈલે ખરો દાટ વાર્યો છે, કીટી મનમાં બબડી. સાલું પહેલાં ઘરડાઓના હાથથી આંગળીઓ માળા ફેરવવામાં વ્યસ્ત રહેતી, તો આજે આંગળીઓ તેનાથી પણ વધારે ઝડપે મોબાઈલ કી વાપરવામાં વ્યસ્ત છે. ફર્ક એટલો છે, પહેલાં હરિનામના ફરતી, તો આજે તે ફોન ઉપર. કીટીએ મહાશયનું ધ્યાન દોરવા તેમજ તેની મોબાઈલ યાત્રામાં ભંગ પાડવા હેતુથી ખોખારાનો અવાજ કાઢ્યો અને કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિની મોબાઈલ સમાધિ આખરે તૂટી અને બોલ્યો, બોલો બહેન, હું તમારા માટે શું કરી શકું? લો, કરો વાત. મનોમન ઉદ્ભવેલી વ્યગ્રતાએ કીટીએ ચહેરા ઉપર હળવાશના ભાવમાં તબદીલ કરી. સૌમ્યતા દર્શાવવા કાઉન્ટર ઉપર માણસે અહીં મોકલ્યો છે તેમ જણાવ્યું. ઓ બહેન, એમ કહો ને. મહાશયે હાથ લંબાવતા પરિચય આપતા કીટીને કહ્યું, હું ઇલિયાસ ડિસોઝા. ડિસોઝાથી મને બધા ઓળખે છે. હું અહીં વોલેટ પાર્કિંગની વ્યવસ્થા સાથે સંકળાયેલ છું. બોલતા તેને ટેબલ ખાનામાંથી કીટીને તેના ફોટા પરત આપવા કાઢતા કહ્યું કે બહેન, આ તમારા જાકીટના ખિસ્સામાંથી પડી ગયેલ હતા અને તેમાંનો એક ફોટો હાથમાં લેતા ડિસૂઝા બોલ્યા, બહેન, આ ફોટો તમારી પાસે ક્યાંથી? હવે ચોંકવાનો વારો કીટીનો હતો. અત્યાર સુધીની નિરર્થક વાતોમાં કીટીને રસ પડ્યો અને તેનું મગજ એકદમ સક્રિય થઈ ગયું. ડિસોઝાજી, પણ પહેલાં તમે જ કહો, તમે આ હીરોને કેવી રીતે જાણો? ફોટામાં દેખાતી બ્લુ જાકીટવાળી વ્યક્તિને ઉદ્દેશીને પૂછ્યું. ડિસોઝાએ કંટાળો વ્યક્ત કરતા કહ્યું, બહેન, શું કહું તમને? અહીં વોલેટ પાર્કિંગમાં આવતા મવાલી પણ પોતાને મહારાજા સમજતા હોય છે, એટલે માન અપમાનની અમોને કોઈ ચાહના નથી હોતી. પરંતુ આ મહાશય બહુ જ તોછડો હતો. તે મોબાઈલ તેના કાઉન્ટર ઉપર ભૂલી ગયો હતો અને પરત આપતા માલિકીની ખરાઈ માટે મેં તેને મારો ફોન આપીને તેના ફોનનો નંબર મારા ફોનથી જોડવા કહ્યું. તો ગુસ્સો કરતો હતો.
પણ મારી મક્કમતાને આધીન તેને તેમ કરવા ફરજ પાડી અને નંબરની ચોકસાઈ થતાં મોબાઈલ પરત આપેલ તે ઉતાવળમાં હોય તેમ લાગ્યું હતું. ભાઈ, શું હું તેનો નંબર જાણી શકું? કીટીએ તેવું પૂછી પોતાનું આઈડેન્ટિટી કાર્ડ દર્શાવવા પોતે ડિટેક્ટિવ કંપનીથી આવેલ છે તેવો પરિચય આપતા ડિસોઝાએ વધુ કોઈ ભાંગગડ વગર પોતાના ફોનમાંથી તે નંબર કીટીને આપ્યો. કીટી હવે ખુશ હતી. તેને આજે બગાસું ખાતા પતાશું તેમ અચાનક અને આકસ્મિક રીતે સગણ હાથમાં આવવાથી તેની ચાલમાં એક અજીબ ઉત્સાહ છલકાતો હતો. ઓ ડેડી, પાછા સુરતની યાદમાં ખોવાઈ ગયા કે શું? જુહુ બીચ ઉપર આવેલા આસિયાના ટાવરના 17મે માળે આવેલ સી ફેસ પેન્ટ હાઉસના બગીચામાં સવારના છાપાઓની વચ્ચે જગજીવન શેઠ સવારની ચાય પીતા છેલ્લા 50 વર્ષના લેખાજોખા જોતા પોતાના અતીતમાં ખોવાઈ ગયા. 50 વર્ષ પહેલાં મોટે ભાગે રેલગાડીને જ તેમનું ઘર ગણીને મુંબઈ સુરત, સુરત મુંબઈ અગણિત ફેરા કરી કાચા પાકા હીરાની હેરફેર કરતો. આગળિયો ઝલનો અને આજની તવારીખના જગજીવનદાસમાં ખોવાઈ જતા ધર્મિષ્ઠાની યાદ તેઓને પાંપણ ભીંજવી ગઈ. પોતાના કઠિન સમયમાં સાથ નિભાવનારી પત્ની ધર્મિષ્ઠાની યાદ આવવાથી ગમગીન બની ગયા અને આ વૈભવ એકાંકી જીવનથી કંટાળો ઉપજાવતો હતો ત્યાં તેઓના કાને તેમની એકમાત્ર વહાલી દીકરીનો અવાજ પડ્યો. ઓ ડેડી, પાછા સુરતની યાદમાં ખોવાઈ ગયા કે શું? ચાલો જલ્દી તૈયાર થાવ, મંદિરે જવાનું છે. આજે મમ્મીની તિથિએ આજનું મંદિરનું રસોણું આપણા તરફથી છે માટે ત્યાં આપણું જવું જરૂરી છે. આ સાંભળતા જ એક ઘૂંટડે બાકીની ચાય પતાવી ઊભા થતાં બોલ્યા, ગુંજન બેટા, ડ્રાઈવરને કહો ગાડી તૈયાર કરે. હું હાલ આવ્યો નીચે. ના ડેડી, આજે ડ્રાઈવર નહીં, હું, તમે અને વિનય. આપણે 3 જ, બીજું કોઈ નહીં. અરે બેટા, કેટલીક વાર કહું તને, તું આ વિનયને હેરાન ના કર. તે બિચારો કેટલું કરશે? તે શોરૂમ સંભાળશે કે ઘરના તારા કામ? ના, આજે નો શોરૂમ વર્ક, ફક્ત તેની ડ્યુટી આસિયાના માટે જ. મેં તેને બોલાવ્યો છે અને તે નીચે આપણી રાહ જુએ છે. ચાલો જલ્દી કરો. જગજીવનદાસ દીકરીના રૂઆબથી મનોમન મલકાતા બોલ્યા, ગુંજન, તું ભલે આ જન્મે મારી દીકરી છે પરંતુ ગત જન્મમાં મારી માં હોય તેમ લાગે છે. ભલે તું કહે તેમ. કહેતા તૈયાર થવા ગયા. વિનય જેવું નામ તેવા જ ગુણ. વિનયની કાર્યશૈલી અને નિયમિતતામાં જગજીવનદાસ પોતાની ભૂતકાળની છબી જોતા હતા. બિલકુલ તેમના જેમ પ્રામાણિક અને મહેનતુ. એટલે જ તો વિનય જોતજોતામાં તેમનો ડાબો હાથ બની ગયો હતો. એન્ટવર્પથી સુરત સુધીના બધા વ્યવહારો કુને અને સમજદારીથી પાર પાડતો હતો અને કંપનીની શાખ પ્રસરાવવામાં તેનો સિંહ ફાળો હતો. હુકમ કરોના રણકા સાથે 24 કલાક ખડે પગે હાજર રહેનાર વિનયના કુટુંબમાં તેની મા સિવાય કોઈ ન હતું. એટલે તો તેને આસિયાના ટાવરમાં જ 12મા માળે જગજીવનદાસે તેની મા સાથે રહેવા માટે પોતાનો ફ્લેટ વિનયને ખોલી આપ્યો હતો અને હવે તેઓ વિનયને પોતાના કુટુંબમાં સમાવવા માગતા હતા અને તેને પોતાની દીકરી ગુંજન સાથે લગ્ન કરવા માટે મનાવ્યો હતો.
અને બસ આ વસંત पंचमीએ लग्न तारीख पर नक्की હતી। अरे पीटर, आज तेरी मेम साहब बहुत परेशान है। तुम आज इतनी पिला दे है कि गम सारे डूब जाए। माहिमना दरिया किनारे आवेल बीसीबीना नाइट बाરમાં યુવક યુવતીઓના પગ જોહની બેન્ડના ધ્વનિના તાલે ડાન્સ ફ્લોર ઉપર થરકતા હતા। મોહમયી મુંબઈ નગરીની આ જ તો ખાસિયત છે કે સૂરજના ડૂબતા જ આમ આદમીની રાત્રિની સાથે નવા જમાનાના યુવાન નબીરાઓનો દિવસ બાર ગર્લ્સની મોહક અદાઓ વચ્ચે ઉગતો હોય તે અહીં સામાન્ય હતું। હંમેશની માટે રિઝર્વ 7 નંબરના ટેબલ ઉપર નવી જસ્મીન ફ્લેવરની મીણબત્તી પેટાવી પીટર વેટર તેના માનીતા ગ્રાહક રૂકસાના મેડમ અને સબીર સરનો ઇંતજાર કરી રહ્યો હતો। કેમ ના કરે? આજે શનિવાર હતો અને સબીર બોસની માતબરતીથી તેનું ખિસ્સું ગરમ થવાનું હતું। સબીર સરને વિલંબ પસંદ નથી। બધું બરાબર અને તરત જોઈએ। તે પીટર લાંબા સમયની ટેબલ સર્વિસથી વાકેફ હતો। રાત્રિના 10 થવા આવ્યા હતા અને સાહેબનો ટાઈમ થયો હતો એટલે એક પલ હોલમાં અને બીજો કિચનમાં હતો। પીટરે રૂકસાના મેડમ અને પનીર ટીકા સબીર સર માટે સિંગ ભુજિયા તૈયાર રાખવા સૂચના આપીને ટેબલ નંબર 7ની સજાવટને આખરી ઓપ આપ્યો હતો ને તેવામાં એક પરિચિત સુગંધે સંકેત આપ્યો કે રૂકસાના મેડમની બારમાં એન્ટ્રી થઈ ચૂકી છે। ઓલિવ ગ્રીન બ્લેક કલરના ગાઉનમાં સજ રૂકસાના મેડમનો આજનો ઠસ્સો લાજવાબ હતો। બારમાં હાજર સૌ કોઈ તેમને છાની નજરે જોયા વગર રહી ના શક્યા। મેડમે હાથમાં પહેરેલા બ્લુ હીરાના બ્રેસલેટ ઉપર ચડાવતા ટેબલ નંબર 7ની ચેરમાં સ્થાન ગ્રહણ કર્યું। ત્યાર સુધીમાં તો કેટલાયના હૃદય તાર ઝણઝણી ઉઠ્યા અને આખા બારમાં એક અજીબ મહેક પ્રસરી ગઈ। अरे पीटर, तेरी मेम साहब बहुत परेशान है। तुम आज हमें इतनी पिला दे कि गम सारे डूब जाए। રૂકસાના મેમના આવા આદેશથી પીટરે ક્ષણના પણ વિલંબ વગર મેડમની સ્પેશિયલ બ્રાન્ડનું પેક તથા મલબરો લાઇટ સિગારેટ અને તેઓના મનભાવન પનીર ટીકા અને આઈસ બકેટ સર્વ કરતા લાલચુ નજરે બોલ્યો, મેડમ, જોરદાર લાગો છો ને? કોઈ સ્પેશિયલ ડે છે કાંઈ? સબીર સાહેબ ક્યાં અટવાયા? વાતને અધવચ્ચે કાપતા રૂકસાના મેડમે પીટર સામે વેધક નજર ફરકાવતા પીટરે ત્યાંથી ચલતી પકડી। લગભગ રાત્રિના 1 વાગવાની તૈયારી હતી। બારમાં બધો કોલાહલ શાંત થઈ ગયો હતો। બધા થાકીને કહો કે ખિસ્સા ખાલી કરી જે ગણો તે, પણ સૌ પોતપોતાના મુકામે પરત ગયા હતા। પણ ટેબલ નંબર 7 ઉપર હજુ રૂકસાના મેડમનો દોર ચાલુ હતો। કાઉન્ટર ઉપરનો ફર્નાન્ડીઝ લમણે હાથ રાખી મેડમના ઉઠવાની રાહ જોતો હતો। તેવામાં પીટરના ફોન ઉપર વોઇસ મેસેજ આવ્યો। જોયું તો તે સબીર સરનો મેસેજ હતો। પીટર, તું મેમ સાહેબને બહાર લઈ આવ, હું પોચમાં ઊભો છું। લેટ થયું છે એટલે હું આવતો નથી। પીટરે તે પછી ટેબલ નંબર 7 ઉપર નજર દોડાવી તો જોયું કે રૂકસાના મેડમે તેમના મોબાઈલમાં ગળમથલ કરી રહ્યા હતા અને કંઈ અસ્પષ્ટ બોલતા સાંભળ્યા। નશાને લઈને કંઈ સમજાયું નહીં, પણ તું શું મને મૂર્ખ સમજે છે?
સખણું રહેજે, ખાઈ જશ. તેવો મતલબ રૂકસાના મેડમે હિન્દી, અંગ્રેજી અને મરાઠી મિશ્રિત ભાષામાં બોલાયેલા વાક્યોનો પીટરના આખા દિવસના થાકેલા મગજે તારવ્યો. પીટરે રાબેતા મુજબ તેઓનું એટીએમ કાર્ડ લઈને બહારનો આજના દિવસનો હિસાબ ચૂકતે બેંક રિસીપ્ટની પ્રિન્ટ અને ભોંય પડેલો ફોન ઉઠાવ્યો અને મેડમના પર્સમાં મૂકીને રૂકસાના મેડમને બહારના પોર્ચમાં લઈ ગયો અને ત્યાં સબીર સરની સફેદ પીછોટ ગાડી ઊભેલી જોઈ તે તરફ માદાને દોરી ગયો અને આગળની સીટમાં બેસાડવા માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને મેડમને ગાડીમાં બેસાડ્યા અને ગાડીનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં ડ્રાઈવર બીજા છેડેથી 500 રૂપિયાની ટીપ આપતો લંબાવેલ હાથ જોતા દિવસનો થાક ઉતરી ગયો. નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે. કરમચંદને છેલ્લા 4 દિવસથી કીટી રજૂ કરેલ રિપોર્ટમાંથી કોઈ સગડ જડતો નહોતો અને વાત કોઈ બનતી ન હતી. પહેરાબંધ હોલમાંથી હીરાનું ગાયબ થવું તે અજબીના હતી અને સામાન્ય રીતે દરેક ગુનામાં ગુનો કરનાર ક્યાંક ને ક્યાંક સગડ છોડતો હોય છે, પણ ટ્રેડ સેન્ટરમાં હજુ કોઈ પગેરું મળતું ન હતું. કીટીએ મેળવેલ મોબાઈલના ઇનપુટ્સ પર કોઈ નક્કર કામ આવે તેવા ન હતા. ફોનનું સિમ કાર્ડ સબીરના નામથી નોંધાયેલું હતું અને કેવાયસીમાં ડ્રાઇવિંગ લાયસન્સ હતું. પ્રારંભિક તપાસમાં તે ઇન્ટિરિયર ડેકોરેશન આર્કિટેક્ટ હતો અને તે જોગેશ્વરીમાં તેની માતા સાથે રહેતો હતો. વધુમાં તેના ફોનથી થયેલા ફોન મહદઅંશે રૂકસાના નામની છોકરી સાથે ન હતા. કીટીની તપાસમાં રૂકસાના હિન્દી ફિલ્મની સહાયક કલાકાર હતી અને જાહેર ખબરની મોડલ તરીકે કામ કરતી હતી. આમ આખા સર્કલની ચકાસણીમાં કોઈ કડી બેસતી ન હતી અને રહસ્ય ઘેરું બનતું જતું. ક્યાં હીરાએ જગજીવનદાસનો હીરો સળગાવ્યો? સામાન્ય રીતે હંમેશા આનંદમાં રહેતા કરમચંદ જાસૂસને આજે સવારે સૂનમૂન અને મૂંઝાયેલા જોઈ નાથુને નવાઈ તો લાગી, પણ સાહેબ મજામાં હોય તો પ્રજા કજામાં, તેમજ સાહેબની આગળ અને ગધેડાની પાછળ ઝાઝું ન રહેવાય તેવું માનતા નાથુએ ઝટપટ કરમચંદના ટેબલ ઉપરના પેપર્સ અને ફાઇલ ગોઠવી ને નિયમ અનુસાર તારીખ અને દિવસના સુવિચારનું કાર્ડ બદલી કરમચંદની કેબિનની બહાર છટક્યો. કરમચંદની કેળવાયેલા તીક્ષ્ણ પણ ભાવવિહીન નજર બધું જોતી હતી અને ત્યાં તેની નજર આજના સુવિચાર નિરાશા કરતાં નિરાશ થવું વધુ ખતરનાક છે ઉપર પડતા એક અગમ્ય શક્તિનો સંચાર થતો હોય તેવું લાગ્યું. કરમચંદે જોગલેકરને ફોન લગાવીને ટ્રેડ સેન્ટર બોલાવ્યા અને એક જ ઝટકા સાથે ઊભા થતાં બૂમ પાડી, નાથુ, ડ્રાઈવરને કહો સાહેબ આવે છે. તેવું કહેતા ટ્રેડ સેન્ટરમાં આંટો મારવો અને જગજીવનદાસને મળવું તેવા નિર્ધાર સાથે બેગ ઉઠાવી માથે બોલર હેટ અને આંખે ગુચીના ગોગલ્સ ચડાવી સડસડાટ નીકળ્યો. ટ્રેડ સેન્ટરના સેન્ટ્રલ હોલમાં જોગલેકર તો હાજર હતા જ અને કરમચંદે એકાદ કલાકના સંયુક્ત અવલોકન તેમજ ઘટના સમયે વિગતને ફરીથી સમજી ને મુખ્ય મુદ્દા તારવ્યા, જેમાં એક પ્રદર્શનનો સમય બપોરના 2 થી સાંજે 7 વાગ્યાનો હતો અને પ્રદર્શન 13, 14 અને 15મી ફેબ્રુઆરીનો હતો.
બીજું, સાંજે 7 વાગ્યા પછી ચૂંટેલા એન્ટિક ઘરેણાં પહેરેલ મોડલના કેટવોક મહાનુભાવો સાથે ડિનર. 3. લાઇવ સંગીત સમારોહ રાત્રિના 10 વાગ્યા સુધી. 4. સાંજે 7 વાગ્યા પછી સેન્ટ્રલ હોલની ડિસ્પ્લે ઘરેણાં અને હીરાની ઇન્વેન્ટરીના વિડીયોગ્રાફી. 5. વિડીયોગ્રાફી પછી જગજીવન દાસ જોગલેકર અને સેન્ટ્રલ હોલના મેનેજર ફિંગરપ્રિન્ટવાળા ડિજિટલ લોકિંગ સાથે સેન્ટ્રલ હોલની સલામતી પોલીસના કમાન્ડોને હલાવ્યા. બીજા દિવસે બપોરે 2 વાગે ફિંગરપ્રિન્ટ મેપિંગ પછી ડિજિટલ લોક ખોલી પ્રદર્શનનું સંચાલન એલેક્સ ઇવેન્ટ કોર્પોરેશન હવાલે. તારીખ 13મીના રોજ બપોરે 12 વાગ્યાની ઇન્વેન્ટરી એલેક્સ ઇવેન્ટ કોર્પોરેશને જગજીવન દાસ એન્ડ કંપનીને આપેલી. તે તારીખ 14 ફેબ્રુઆરી સાંજે 7 વાગ્યાના સુમારે વિડીયોગ્રાફી થઈ ત્યાં સુધી અકબંધ હતી અને તેમાં 15મી ફેબ્રુઆરીના પ્રદર્શનના છેલ્લા દિવસે બપોરે પ્રદર્શન શરૂ થયું ત્યારે તેમાં હિન્દેનૂર હીરોની બાદબાકી હતી. સેન્ટ્રલ હોલમાં આવવા જવા માટેના એકમાત્ર દરવાજો હતો તેમજ સેન્ટ્રલ હોલમાં આવેલી બધી જ બારીઓ ડબલ પેન વિન્ડો છે તેથી સાથે ઇલેક્ટ્રોનિક કવચથી સુરક્ષિત છે. ફોરેન્સિક લેબોરેટરીના તપાસમાં સર્વેલન્સના ફૂટેજમાં કોઈ છેડછાડ નથી. કરમચંદ અને જોગલેકર વિડીયોગ્રાફીના ફૂટેજની નકલ જોઈ ચોરીના ગુનાને રિકન્સ્ટ્રક્ટ કરવા મથામણ કરતા સેન્ટ્રલ હોલના દરેક ખૂણાને બારીકાઈથી અવલોકન કરતા રહ્યા અને એ વાટન પર આવ્યા કે હિન્દેનૂર હીરાની ચોરીને અંજામ આપવામાં કોઈ જાણભેદુનો જ હાથ હોઈ શકે. આ ચોરીમાં કોઈ બહારના વ્યક્તિ માટે હીરો તફડાવવો શક્ય ન હતું. આમ આ ભાંજગડમાં બપોરના ટ્રેડ સેન્ટરના ટાવરના 13 ડંકાનો અવાજે કરમચંદના સતર્ક મગજે તેની નોંધ લીધી અને બોલ્યો, "અરે જોગલેકર, ચાલ શું જમાડીશ?" જોગલેકર બોલ્યો, "મને ખબર હતી કે મોડું થશે એટલે અહીં નજીકમાં આવેલ ડિલક્સમાં આપની રાહ જોવા માટે પહેલેથી જ કીધું છે. કરમચંદજી, આપણે આજે ત્યાં જઈશું અને તેનો કૂક રહેમાન શું ચટાકેદાર પંજાબી વાનગીઓ બનાવે છે. યાર, બસ ખાતા જ રહીએ. તમને ત્યાં જરૂર ગમશે." ડિલક્સ પહોંચતા જ કરમચંદે કહ્યું, "ભાઈ જોગલેકર, ઓર્ડર આપવાનું કામ તારું અને બિલ આપવાનું કામ મારું. ચાલ ભાઈ, જલ્દી ઓર્ડર આપ." લંચ પતાવ્યા પછી કરમચંદે જોગલેકરને સાંજે તેની ઓફિસે સીસીટીવીના ફૂટેજની કોપી લઈને આવવા કહ્યું અને તે પછી કરમચંદ સીધો જગજીવન દાસને ત્યાં પહોંચ્યો. ત્યારે તેઓ જમીને ઊભા થતા હતા. કરમચંદની કાબેલ નજર જગજીવન દાસની નારાજગી નોંધે તે પહેલાં તેઓએ સ્વસ્થ થઈને કરમચંદને આવકાર આપતા બોલ્યા, "યાર કરમચંદ, ફોન તો કરીએ. હું તારી જમવા માટે રાહ જોવત." "ના જેડી, હું જમીને આવ્યો છું." કરમચંદે હસીને કીધું. "બોલ, શું સમાચાર છે?" જગજીવન દાસે સૂડીથી સોપારી કાતરતા પૂછ્યું. "કોઈ સમાચાર નથી યાર, કોઈ સગવડ મળતા નથી. મારી આખી ઓફિસ તારા હિન્દુએ નૂર પાછળ લાગી છે. યાર, તને કોઈના ઉપર શક છે?" કરમચંદે વાતમાં જગજીવન દાસને પૂછી લીધું. "ના કરમચંદ, હું અંદાજ નથી લગાવી શકતો.
મને તે હીરો જાનથી પણ પ્રિય હતો. પણ હવે શું? વાસ્તવિકતા સ્વીકારવી રહી. જેવી શ્રીની મરજી. તું દુઃખી ના થઈશ. મારા કિસ્મતમાં તે ન હતો. અને હજુ મારી પાસે એક જોડ કપડાથી વધુ કપડાં છે. અને રહેવા માટે આ આશિયાનાની છત છે. તે શું મારા માટે ઓછું છે? પણ આ હીરો મારા દિલનું નૂર હતો. ખેર, જવા દે. તને લાગણીના તંતુ નહીં સમજાય. અરે યાર, મેદાન છોડવા મારું મન માનતું નથી. કરમચંદે પોતાના મનની વ્યથાનો ઉભરો ઠાલવ્યો. જેડી, તું આરામ કર, હું જાઉં છું. કરમચંદની પ્રપોઝલથી યાકૂબનો બ્લેક ઈગલ વ્હિસ્કીનો મહામહેનતે ચડેલો નશો એક ઝાટકે ઉતરી ગયો. યાકૂબ એક અંધારી આલમનો નીવડેલો તિજોરી તસ્કર હતો. ઘણી મોટી ચોરીની સજા પછી હવે ઠંડો પડી નિવૃત્ત જીવન વિતાવતો હતો. તે દિવસે રવિવાર હતો. કરમચંદને ખબર હતી રવિવારની રજામાં યાકૂબ ફાર્મ હાઉસ જ રજા પસાર કરતો હતો. તેની સાથે એકાદ ગર્લફ્રેન્ડ હોય, શરાબની બોટલ હોય અને તળેલા કાજુ બદામની ડીશ હોય. કોઈ તેને આવા સુખમાં ડિસ્ટર્બ કરે તો ચીડાઈ જાય. છતાં કરમચંદે હિંમત કરી ફોન કર્યા વગર સીધો તે યાકૂબના ફાર્મ હાઉસ પર પહોંચી ગયો. તે તડકાની છત્રી નીચે બીચ પર હોય છે તેવી વુડનની લાંબી ચેર પર આડો પડ્યો હતો. જાંઘ સુધીનો નાઇટ ગાઉન ધારણ કર્યો હતો. હાથમાં આજનું અખબાર હતું. તેની સામે કરમચંદ બાઅદબ ઊભો રહી ગયો. ગુડ મોર્નિંગ યાકૂબ. ગુડ મોર્નિંગ. તેણે છાપું હટાવતા મારી સામે જોયું. તેના ચહેરા પર નરમાશ જોઈ કરમચંદની ચિંતા ઘટી ગઈ. એનીથિંગ રોંગ? 3 દિવસ પહેલાંની ઘટનાથી સાવ અજાણ હોય તેમ તેણે કહ્યું. ના, બંધુ, મારે તારી જરૂર છે. એક ઉલઝનમાં છું. તું જ મને મદદ કરી શકે તેમ છે. ચલ જલ્દીથી બોલ. કોઈનું ઢીમ ઢાળવાનું છે કે પછી કોઈ બદમાશ તને હેરાન કરે છે? ના યાકૂબ, તેવું કંઈ નથી. મારા એક વિદેશી મિત્રને ગ્રે માર્કેટમાંથી કોઈ પાણીદાર હીરો ખરીદવો છે. તું ડીલ કરાવી આપ. તને ડીલની દલાલી મળશે. કરમચંદની પ્રપોઝલથી યાકૂબનો બ્લેક ઈગલ વ્હિસ્કીનો મહામહેનતે ચડેલો નશો એક ઝાટકે ઉતરી ગયો. કરમચંદ, આ શું માંડ્યું છે? તને ખબર છે કે છેલ્લી ભાગ્યોદય બેંકની લૂંટ પછી મેં બધા કામ છોડી દીધા છે. યાકૂબ, માય ગુડ ફ્રેન્ડ, આઈ નો ઇટ વેલ. હું ક્યાં કહું છું કે તું ગ્રે માર્કેટમાં સક્રિય છે. આ તો ધર્મનું કામ છે. સારી વસ્તુ સારા વ્યક્તિના હાથમાં રહે તેનાથી વધુ કોઈ ઉદ્દેશ નથી. ઓકે, ચલ, હું પ્રયાસ કરી જોઉં. મારે કોઈ દલાલી ના ખપે. તું તે ધર્માદો કરી દેજે. જો ડીલ પાર પડે તો. અને હા, તું મને પરમ દિવસે મને મળજે. આવા કામમાં ફોન ન કરતો. ઓ રૂડી, શબીર બોસની મનોવૃત્તિ તમને ખબર નથી. સાંભળશો તો તમારા બંનેના શરીરના રૂવાડા ઊભા નહીં પણ અળગા થઈ જશે. શબીરે રૂકસાનાને લઈ ગાડી સીધી હોટેલ મેરિયટ મારી મૂકી. જ્યારે તે અને રૂકસાના કુરેશીના સૂટ રૂમમાં પહોંચ્યા ત્યારે રાત્રિના 2 વાગેલા હતા. પહોંચતા શબીરે કહ્યું, બોસ સોરી, મુંબઈ અજીબ નગરી છે. અહીં રાત વધે તેમ ટ્રાફિક પણ. કુરેશીએ એક ઠંડી નજરથી શબીરની વાત અધવચ્ચેથી અટકાવીને ઊભો થતો ટેબલ પાસે ગયો. ડ્રોવર ખોલ્યું
અને સિગારેટનું પેકેટ કાઢી એક સિગારેટ સળગાવી અને ડાબી આંખના કાચના ડોળામાં સળગતા અંગારા જેવું કંઈક સળગીને ઓલવાઈ ગયું. મેં તેને નિરાંતે ધૂમ્રપાન કરવા કીધું. તે સિગારેટ ફૂંકતો ગયો અને ધુમાડા છોડતો ગયો. પછી સિગારેટ ઠૂંઠું થઈ ગઈ એટલે બુઝાવી દીધી, કારણ કે તેના મગજમાં જલતી યાદોની સિગારેટ ફરી સતેજ થઈ ગઈ. તેણે ખુરશી પર ટટ્ટાર થતાં શરૂ કર્યું, "ઓ રૂબી, શબ્બીર, તમે બંનેએ મળી અને મને કાચનો ટુકડો પધરાવ્યો ત્યારથી મારું મગજ બેર મારી ગયું. રાતે ઊંઘ હરામ થઈ ગઈ. તમને બોસની મનોવિકૃતિની ખબર નથી. સાંભળશો તો તમારા બંનેના શરીરના રૂંવાડા ઊભા નહીં, અળગા થઈ જશે. ચાલો, તમે તમારી એક્ટિવિટી રીકન્સ્ટ્રક્ટ કરો." પ્લાન મુજબ હું વિનયના રોલમાં હતો. હોલમાં જમણા હાથે સિલિકોનનું તમે આપેલું મોજું પહેરેલું હતું અને હું એક્ઝિબિટની પાસે લટાર મારીને પ્રદર્શન જોવા આવનારાને એટેન્ડ કરતો હતો. બરાબર 6:55 રૂક્ષાના જીન્સ અને ટી-શર્ટમાં આવી અને 6:57 પ્લાન મુજબ હોલની પાવર લાઇન ટ્રીપ થઈ અને તરત જ મેં ફિગર ડિજિટલ એક્સ-રેના શોકેસનું કવર લોક રિલીઝ કર્યું અને રૂક્ષાનાએ પળના વિલંબ વગર તેના લિક્વિડ નાઇટ્રોજનયુક્ત પર્સમાંથી હિન્દેનૂરની બરફથી બનેલી રેપ્લિકા કાઢી અને શોકેસના હીરો બદલી લીધો ને 10 સેકન્ડને બદલે 8 સેકન્ડમાં કામને અંજામ આપેલ હતું. અને નક્કી કરેલ પ્રોગ્રામ મુજબ રૂક્ષાનાએ તેનું પર્સ શોકેસ પાસેના ડસ્ટબિનમાં રાખી દીધેલું. મારા કોટમાં રહેલ પેનના કેમેરા ફૂટેજ આપું છું, તે તપાસી લો. બરાબર. મને લાગે છે કે આપણા ગ્રહ પાણી જ વાંકા છે. આપણી આ વખતની 6 મહિનાની મહેનત ઉપર પાણી ફર્યું હોય તેમ લાગે છે. મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખવાથી સફળતા મળતી હોય છે. જોગલેકર નિરાશવદને કરમચંદની ઓફિસમાં હતો. 3 દિવસની રઝળપાટ પછી કોઈ સુરાગ મળતો ન હતો. કરમચંદે હિંમત આપતા કહ્યું, "કાંઈ વાંધો નહીં યાર, ચોરો પણ સમય પ્રમાણે ચાલાક બની ગયા છે, પણ તમે તેવી ચાલાકીમાં પણ ચોરો કંઈક ભૂલ તો કરતા જ હોય છે. તું તારી રીતે તપાસ કરે રાખ અને હું અઠવાડિયું શહેરમાં નથી. આવીશ એટલે ફોન કરીશ," કહી કરમચંદે જોગલેકરને વિદાય કર્યો. મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખવાથી સફળતા મળતી હોય છે, તે કરમચંદ બરાબર જાણતો હોય. નવેસરથી કેસના તાણાવાણા ગૂંથવાનું ચાલુ કર્યું. પહેલાં બધા મેઇન સ્ટાફના ફિંગરપ્રિન્ટ સેન્ટ્રલ ક્રિમિનલ લાઇબ્રેરીમાં મોકલ્યા અને "ઓફિસ બહાર જાઉં છું" કહી તે તેના પોતાના પનવેલ ફાર્મ હાઉસમાં ગયો. અહીંનું વાતાવરણ તેને જટિલ સમસ્યા વચ્ચે આરામ આપતું હોય. કરમચંદ મુશ્કેલીમાં હોય તો તે અહીં અચૂક આવતો. સવારે ઉઠ્યો ત્યાં સુધીમાં સેન્ટ્રલ ક્રિમિનલ લાઇબ્રેરીની તપાસ પરિણામ આવી ચૂક્યા અને તે ચોંકાવનારા હતા. જેમાં એક પ્રિન્ટ યુપી સ્ટેટનો ખૂંખાર ખૂની લાલિયા ખૂંટનો હતો, જે અહીં વિનયને નામે બોલતો હતો. હવે કરમચંદને કડી મળતા ઉત્સાહમાં આવી ગયો અને વિલંબ વગર ડાબા પગના ઢીંચણને પાટો બાંધ્યો અને જમણા પગમાં ડબલ એડીવાળા બૂટ ચડાવી વેશ પલટો કરી એક હુબહુ આરબનો વેશ લીધો અને તિજોરીમાંથી દિર્હમનું
નવું નક્કોર નોટનું બંડલ કાઢી સીધો જગજીવનદાસ એન્ડ કંપનીની દુકાને પહોંચી ગયો. મોંઘા દાંત અને કડક સુગંધ દ્વારા પરફ્યુમથી મહેકતા અને આરબના વેશમાં આવેલ કરમચંદને કોઈ ઓળખી ના શક્યું. મોટા અવાજે બૂમ પાડી બોલ્યો, "અરે કોઈ છે? મને કોઈ સારી વસ્તુ બતાવો. મારે મારી બેગમને ભેટ આપવાની છે. જલ્દી કરો, મારે દુબઈની ફ્લાઇટનો સમય થયો છે." વિનયનું અવાજ તરફ ધ્યાન ગયું અને તરત તેણે આરબને એટેન્ડ કરવાનો હવાલો લીધો. થોડી રકઝક પછી એક માણેકની વીંટીનો સોદો નક્કી થયો અને મોન્ટીએ બેગ ખોલી વિનયને કહ્યું, "દીકરા, લઈ લે વીંટીની કિંમત." વિનયે બેગમાંથી દિરમનું બંડલ લીધું અને થતી રકમ લઈ બાકીની નોટો અને બિલ અને વીંટી પેક કરી આપી. કરમચંદ તે લઈ ફાર્મ હાઉસ આવ્યો અને વિનયના હાથની બેગમાં રાખેલી બાકી બચેલી દિરમની નોટો અને વીંટીના બોક્સ ઉપરથી ફિંગરપ્રિન્ટ તારવ્યા. તે લાલિયા ખૂંટના ફિગર મેચ થતાં મનોમન હસ્યો. સાલું ચોર પણ કલાકાર હોય છે. આમ કામને આખરી અંજામથી નજીક જોતાં હવે આરામની લાગણી થઈ. આટલી મોટી ચોરી એક માણસનું કામ હોય તે માનવા માટે કરમચંદની છઠ્ઠી ઇન્દ્રિય માનવા તૈયાર નહોતી. મનોમન અંધારામાં એક તીર ચલાવવાનો નિર્ધાર કરી આરબના વેશમાં જ ગાડી મુંબઈ દોડાવવા માટે ડ્રાઈવરને આદેશ આપ્યો અને જ્યારે ગાડી એલેક્સ ઇવેન્ટ મેનેજમેન્ટના પ્રાંગણમાં પહોંચી ત્યારે સાંજના 7 થવામાં હતા. મોટા ભાગનો સ્ટાફ ઓફિસમાંથી નીકળી ચૂક્યો હતો. કરમચંદને આ જ બળની જરૂર હતી. ઓફિસમાં પહોંચી ચોકીદારને પટાવી પાયાની વિગતો જાણી અને એલેક્સ ઇવેન્ટ કોર્પોરેશનના મેનેજર કુરેશી સાહેબ હજુ ઓફિસમાં છે. કરમચંદ સમય ગુમાવ્યા વગર સીધો કુરેશીને મળવા તેની ચેમ્બરમાં પહોંચ્યો. ત્યારે તે કોઈ સાથે વાત કરતો હતો. કરમચંદને જોતાં તેણે વાત ટૂંકાવીને કરમચંદને મોટો ઘરાક સમજી આવકાર આપ્યો. "બોલો સાહેબ, હું આપની શું સેવા કરી શકું?" "ઓ ભાઈ, સરસ. મને એમ કે મારો ઇન્ડિયાનો ધક્કો માથે પડશે. માફ કરના ભાઈ, લેટ હો ગયા. વાત એમ છે કે અમારે દુબઈમાં બિઝનેસ મીટ છે અને તેમાં તમોને ઇવેન્ટ મેનેજ કરવા રોકવાનો મારો વિચાર છે. બોલો, કરી શકશો?" "મારે એકદમ નવી થીમ જોઈશે. ભલે તમારે જે લેવું હોય તે લેજો, પણ કામ બરાબર થવું જોઈએ." કુરેશીએ ઉત્સાહથી કીધું. "ચોક્કસ સાહેબ. તમે અહીં આવ્યા એટલે નારાજ નહીં થાવ તેની ગેરંટી. પણ ઓવરસીઝ કામ માટે આ એક નંબર આપું છું." વેશ પલટો કરી આવેલા કરમચંદનો મકસદ પૂરો થયેલો હોય તે પનવેલ ફાર્મમાં પરત ફરે છે. રસ્તામાં પબ્લિક ફોન બૂથથી કુરેશીએ આપેલ નંબર ઉપર વાત કરવાનું મન ટાળી ના શક્યો અને કરમચંદે ફોન જોડ્યો અને ઉપજવેલી દુબઈના ઇવેન્ટ માટેના બહાને સામા છેડે કોણ છે તે આશયે વાતનો તંતુ આગળ ધપાવ્યો. કોઈ ખાસ વાત ન થઈ, પણ સામે છેડેથી જવાબ આવ્યો કે કુરેશીને તેઓ વાત કરશે અને તેની સાથે જ ડીલ કરજો. તમને ઉત્તમ સર્વિસ મળશે. અને કરમચંદ સામે છેડે રહેલ વ્યક્તિને વધુ કંઈ પૂછે તે પહેલાં ફોન રખાઈ ગયો. ફોન પત્યા પછી આખા રસ્તામાં કરમચંદને એવું લાગતું હતું કે આ વ્યક્તિનો અવાજ ખૂબ પરિચિત છે અને ઘણીવાર સાંભળ્યો હોય તેમ લાગ્યું.
તેનું મગજ તે યાદ કરતું ફાર્મ હાઉસ ક્યારે આવી ગયું તેને ખબર ન રહી. આખા દિવસની દોડધામ પછી ડ્રાઈવરને છૂટો કર્યો અને પોતે શાવર લઈ બહાર આવ્યો ત્યારે તેના ફોનમાં યાકૂબનો મેસેજ જોયો એટલે કરમચંદે વિલંબ વગર તેને ફોન જોડ્યો. સામે છેડેથી યાકૂબનો અવાજ આવ્યો, યાર, તું પણ મને યાદ કરીશ. ચાલ, તારા દોસ્તનું કામ થશે. તેને અસલ પાણીદાર હીરો હિંદેનૂર મળે તેમ છે. તેને કહે પૈસા તૈયાર રાખે. ફોન પત્યો ત્યાં સુધીમાં ફાર્મ હાઉસના ચોકીદારે ગરમાગરમ ખીચડી અને કઢી બનાવેલ તેને ન્યાય આપી કરમચંદે ખાટલે લંબાવ્યું. ત્યારે રાતના 11 વાગ્યા હતા અને કરમચંદ ખાટલામાં પડતા સૂઈ ગયો. સવારે ઉઠીને ફાર્મમાં આંટો મારતો હતો ત્યાં ફોન આવ્યો. સામે છેડે જગજીવનદાસ હતા અને કહેતા હતા કે કરમચંદ, તું રોમી અને દસ્તુરને મળીને ઇન્સ્યોરન્સ ક્લેમ છૂટો કરાવ. કરમચંદે પોતે બહાર છે અને આવશે એટલે અટેન્ડ કરશે તેવી હૈયા ધારણ આપી. ફોન પતતા વેત કરમચંદની શેતાની ખોપરીમાં કીડા સરવર્યા. તેને તરત જ સમજાઈ ગયું. કાલે ઇવેન્ટ મેનેજમેન્ટ વાતે વાત કરતા સામા છેડેનો અવાજ કેમ પરિચિત લાગતો હતો. વિનય દીકરા દારા જેવા હોશિયાર અને કાબેલ ઝવેરાત માટે એકલી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ઉપર આધાર રાખે તે મને ગોઠતું નથી. જગજીવનદાસનો ફોન પત્યો કે તરત કરમચંદે જોગલેકરનો ફોન લગાવી જણાવ્યું પોતે કાલે બપોરે મળશે અને ત્યાં સુધી વિનય અને જગજીવનદાસની હિલચાલ ઉપર નજર રાખવા જણાવ્યું. બીજે દિવસે સવારે કરમચંદ રોમી સાકરાવાળાની ઓફિસે પહોંચી બાવાજીને વધાઈ આપે છે કે હિંદેનૂર ક્યાંય ગયો નથી તે જણાઈ ગયો છે. ત્યારે રોમીને નવાઈ લાગી અને તેઓને બપોરે 2 વાગે પોલીસ સ્ટેશન આવવા કહી કરમચંદ પોતાની ઓફિસ ગયો અને પોતાની તપાસના મુદ્દાની નોટ બનાવી મહારાષ્ટ્ર સ્ટેટની ગૃહ સચિવ પાસે પહોંચી કેટલાક વોરંટ ઇસ્યુ કરાવ્યા અને જોગલેકર પાસે પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યારે પાછો લંચ ટાઈમ હોય બંને સાથે જમ્યા અને યોજના પ્રમાણે વારાફરતી જગજીવનદાસ અને વિનયને ઇન્ટ્રોગેશન માટે મુંબઈથી દૂર પોતાના પનવેલ ફાર્મ ઉપર બોલાવેલા તેવું નક્કી. અને બાકીના શકમંદ આરોપી કુરેશી અને ટ્રેડ સેન્ટરના સિક્યુરિટી સ્ટાફની પૂછપરછ જોગલેકર કરે તેવું નક્કી થયું. જમાનાના ખાધેલ અને કંઈક જટિલ અંધારી આલમના કેસની ગૂંચ ઉકેલનાર કરમચંદની પૂછપરછ માટેની રીત નિરાળી હતી. પૂછપરછ દરમિયાન તેની આત્મીયતા પાછળની શિયાળથી પણ અધિક લૂંચાઈ ભલભલા ખૂંખાર ગુનેગારની નજરમાં આવતી નહીં અને કરમચંદ વાતચીત દરમિયાન તેઓના મનમાં ધરબાયેલી વાત સિફતથી કઢાવી લેતો અને ના બોલવાની વાતો વાતમાં ખુલ્લી કરાવી દેતો. આમ કરમચંદ સંભવિત ગુનેગારોને સાયકોલોજીક ટ્રીટમેન્ટ આપતો અને મારા જૂડ કે થર્ડ ડિગ્રીનો રસ્તો અપનાવવાથી દૂર રહેતો અને તેની ગુનાના મૂળ સુધી પહોંચવાની ક્ષમતા આ આગવી રીત મહત્વની ચાવી હતી. યોજના પ્રમાણે પહેલાં જગજીવનદાસને તેડાવ્યા. તેઓ સાથે વિનય પણ આવેલો હોય. જોગાનું જોગ પૂછપરછ માટે સરસ મેળ પડી ગયો. કરમચંદ ઘણા સમયથી તેઓને જાણતો હોય અહીં તેનું કામ આસાન હતું.
પણ કરમચંદ કોઈ જોખમ લેવા માંગતો ન હતો, કારણ કે વિનયના ફિંગરપ્રિન્ટ ઉપર મોટું મસ્ત પ્રશ્નચિહ્ન હતું. તેણે જોયું કે વિનયની સરખામણીએ જે.ડી. વ્યગ્ર અને ખૂબ વ્યથિત હતા. તેઓ બોલ્યા, "વીમાના પૈસાને શું કરું? હિન્દેનૂર મારા જીવનનું નૂર હતું અને તેને સાક્ષાત લક્ષ્મીતુલ્ય ગણી વાર તહેવારે તિજોરીની બહારની તાજી હવામાં લાવી આદર કરતો હતો. તે હવે મારાથી નહીં થાય. તેનું જે દુઃખ છે તેની સામે કોઈ પણ રકમ મારે માટે કાગળના ટુકડા સમાન છે. કરમચંદ, મારો વહાલો હીરો શું ગાયબ થયો? મારો તો પ્રાણ ગયો એમ સમજ." "ઓકે જેડી, આઈ અન્ડરસ્ટેન્ડ યોર સેન્ટિમેન્ટ્સ. તું આરામ કર. હું આ તારા ભાવિ જમાઈને મારું ફાર્મ બતાવી હમણાં આવું." તે પછી કરમચંદ વિનયને લઈને ફાર્મમાં ગયો અને થોડા વિનયના વખાણ કર્યા. "વિનય દીકરા, તે આ જેડીને ધંધો સંભાળ્યો તે સારું કર્યું. તે બિચારાને ઘડપણમાં આરામની જરૂર હતી. પણ હા, મને અહીં એક સંશય જરૂર છે. તારા જેવા હોશિયાર અને કાબિલ ઝવેરાત માટે એકલી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ઉપર આધાર રાખીએ તે મને ગોઠતું નથી. શું તમે બીજી કોઈ કાઉન્ટર એરેન્જમેન્ટ નહોતી કરી?" આટલું પૂછી કરમચંદે મેસ્મેરાઇઝ નજર વિનયની આંખ ઉપર ટેકવી. મોન્ટીએ 4-5 સેકન્ડમાં કેટલાય સૂક્ષ્મ રંગોની ગેલેક્સી વિનયની આંખમાં ઉભરાતી જોઈ વિનય આમ અણધારેલા સવાલ માટે તૈયાર ન હતો, પણ તેને કુનેહથી સ્વસ્થતા મેળવી વાતોની કડી મેળવતા બોલ્યો, "અંકલ, તમે તો જાણો છો સિક્યુરિટીની બાબતમાં પપ્પા અને ગોવિંદભાઈ સાથેના શેઠના સંબંધ કેવા છે. એટલે ગોવિંદભાઈ જ્યાં હોય ત્યાં હું કંઈ કરું તે વ્યાજબી ગણાય. પણ મેં બધે નહીં, પણ હીરાના કાઉન્ટરમાં બટન કેમેરા લગાવેલ છે અને તેની કેપેસિટી 200 કલાકની છે. તે હજુ જોઈ નથી શક્યો કારણ કે સાઇટ લોક છે. આપણે તેનું એસેસમેન્ટ કરીએ તો કદાચ કોઈ કડી મળે અને પપ્પાની મૂંઝવણ દૂર થાય." કરમચંદે પોતાના મનમાં આવેગ ઉપર કાબૂ રાખી બંનેને રવાના કર્યા. આ બાજુ જોગલેકર અને તેની ટીમની 3rd ડિગ્રી સામે કુરેશીએ હાર કબૂલી પોપટની માફક એક કરારનામું નોંધાવેલ હતું અને તે સિક્યુરિટી એજન્સી તરફથી કોઈ નોંધપાત્ર વિગત ના મળી એટલે કુરેશીને લોકઅપમાં રાખી તે કરમચંદની રાહ જોતો હતો. ત્યાં સેન્ટ્રલ હોલના હિન્દેનૂર હીરાના કાઉન્ટરમાં બટન કેમેરાના ફૂટેજ માટે કરમચંદનો ફોન આવ્યો. હવે તે દરમિયાન બટન કેમેરાના ફૂટેજ આવી ગયા હતા. તેમાં સ્પષ્ટ રીતે રૂકસાનાની ઓળખ છતી થઈ હતી. તેનો 8 સેકન્ડની હીરાની ઉઠાંતરીની હિલચાલ આબાદ રેકોર્ડ થયેલી હોય. જોગલેકર તો રાજીના રેડ થઈ રિલેક્સ થયો હતો અને રૂકસાનાને એરેસ્ટ કરવા માટે ઓર્ડરની રાહ જોયા વગર તેને પણ પકડી લોકઅપમાં નાખી દીધી અને કરમચંદ આવ્યો ત્યારે તેને વિગતથી વાકેફ કર્યો. કરમચંદે હાલમાં કશું જ પ્રેસ કે મીડિયામાં ડિસ્ક્લોઝર આપવાની મનાઈ કરી. કુરેશી અને રૂકસાનાના એક્સેસ લીધા. 10 કરમચંદની કમાલ અને મુંબઈ શહેરમાં ધમાલ. સવારના છાપામાં હેડલાઇન હતી, "હીરા ઉઠાંતરી કરનાર રૂકસાનાને ગુનાના કબૂલાતનામાની ચિઠ્ઠી સાથે હીરો પરત કરી પોલીસ કસ્ટડીમાં કરેલ આપઘાત માનવ અધિકાર
પંચે જોગલેકર અને કરમચંદે કરેલ સંભવિત ટોર્ચર સામે નોંધાવેલ વિરોધ. આસિયાના સવારના છાપાને ઉત્સાહ ફેલાવી દીધો હતો. બધા ખુશ હતા, એકમાત્ર વિનય અપસેટ હતો. આમ ટૂંકમાં હિન્દેનૂર હીરો પરત મળવાનો હોય, સૌ કોઈની ખુશાલી વ્યાજબી હતી. આવા સમયે વિનયની નિશ્ચેત અને અકળામણ અસ્વાભાવિક લાગતા જગજીવનદાસે પૂછ્યું, બેટા, કેમ તબિયત બરાબર નથી કે શું? ના પપ્પા, કાલે રાત્રે ફોન હતો. મારા માસી સખત બીમાર છે અને તેથી હું થોડો અપસેટ છું. ઓહો, એમાં શું? તું જા તારા માસીની કાળજી લે. જોગેશ્વરીમાં આવેલ તેના આવાસે જ્યારે વિનય પહોંચ્યો ત્યારે 11 વાગી ચૂક્યા હતા. હળવેથી તેના ઘરમાં આવ્યો અને સીધો તે રસોડામાં ગયો અને ફ્રીજ ખોલી આઈસ ટ્રે કાઢી તેમાં ચોથા નંબરના ખાનામાંથી ક્યુબ કાઢી તેને પાણીના ગ્લાસમાં નાખી. ગ્લાસમાં પાણી ભરી તે ક્યુબ હલાવતો હતો ત્યાં એકાએક જોગલેકર પાછળની બાલ્કનીમાંથી નીકળી આવ્યો. મિસ્ટર શબ્બીર ઉર્ફે વિનય, યુ આર અંડર એરેસ્ટ. દ્રશ્ય 11મું. કબૂલાતનામું. મુદ્દામાલ સાથે રંગે હાથ આરોપી જ્યારે ઝડપાય ત્યારે જોગલેકર શાંત રહે ખરો? તેની આગવી ખાતેદારીથી વિનયે બધા રાજ ઓકી લીધા. હા, જગજીવનદાસને એલેક્સ ઇવેન્ટના ભાગીદાર રાખી કુરેશી, રૂકસાના અને હું તેઓની ઝવેરાત બજારમાં શાખને કારણે ધંધો મેળવતા, પણ રાતોરાત અમીર બનવાના ખ્વાબમાં ચોરી કરી. છેલ્લી 2 ચોરીમાં મને અને રૂકસાનાને મામૂલી રકમ મળેલી, એટલે આ વખતે સરખો હિસ્સો મળશે તે ખાતરી મળતા મોટો દાવ મારવાના આશયે અમે નક્કી કર્યું કે મારે કોઈ બીજા નામે જગજીવનદાસનું દિલ જીતી લેવું અને તેઓ પાસે રહેલા હિન્દેનૂર હીરો તફડાવવા માટે સંજોગો ઊભા કરવા. આમ છેલ્લા 6 મહિના દરમિયાન કુરેશી સાહેબની યોજના મુજબ અમે યુપી સ્ટેશનના એક મરેલ ગુનેગારની આંગળીના પ્રિન્ટવાળા મારા માપના સિલિકોન મોજા બનાવ્યા, જે મેં દિવસ રાત સતત પહેરી રાખ્યા અને કોન્ટેક્ટ લેન્સ અને બનાવટી ડેન્જરથી મારો લુક બદલી દિવસ રાત એક કરી શેઠનો વિશ્વાસ જીતી તેઓને હીરા ઝવેરાતના પ્રદર્શન માટે મનાવ્યા. અને પ્રદર્શનના બીજા દિવસે રૂકસાનાએ હિન્દેનૂર હીરાની બરફની રેપ્લિકા લઈને આવવું અને તે સમયે કુરેશી સાહેબ ટોયલેટના હેન્ડ ડ્રાયરની ટ્રીપ કરી પાવર થોડી સેકન્ડ માટે ગુલ કરે અને તે દરમિયાન મારી મદદથી ફ્રેમનું ડિજિટલ લોક ખોલી અસલી હીરો ફ્રેમમાંથી બહાર અને રેપ્લિકા તેમાં સરકાવી રૂકસાનાએ અસલી હીરો લઈ નીકળી જવું. તેવી નક્કી થયેલ મને વિચાર આવ્યો, ક્યાં આ દોડધામવાળી જિંદગી અને ક્યાં આસિયાના માલિકની બાદશાહી? શેઠ સામે ચાલીને તેમની છોકરીને પરણાવવા માગે છે ત્યારે મોં ધોવા ના જવાય એમ વિચારી એક ખતરનાક પ્લાન ઘડ્યો. હીરાની ફ્રેમમાં બટન કેમેરા લગાવી કુરેશી અને રૂકસાનાને સપડાવી આ દોડધામવાળી જિંદગીમાંથી છૂટી અને આસિયાના માલિકની સાહેબી ભોગવવી. અને કુરેશીના અભેદ પ્લાન અનુસાર તે પ્રમાણે થયું પણ ખરું. હીરો પ્રદર્શનની ફ્રેમમાંથી બહાર આરામથી મારા કબજામાં આવી ચૂક્યો હતો, પરંતુ તે ઘડીએ મારું મન ભરી ગયેલું હતું જેનાથી કુરેશી કે રૂકસાના વાકેફ ન હતા.
ઘટનાને અંજામ આપવામાં કાબિલ રૂકસાનાએ કોઈ ભૂલ નહોતી કરી અને ચંદ સેકન્ડમાં પાવર આવતા અને પ્રદર્શન પત્યા પછીની ફોટોગ્રાફીમાં ફ્રેમમાં દેખાતો હીરો તે બરફનો ટુકડો છે તેનો જરા સરખો પણ કોઈને ખ્યાલ ના આવ્યો. અને તે પછી સતત મેં અગાઉના દિવસોમાં ગોઠવેલ હાઉસકીપિંગના નામે ગોઠવેલા ડસ્ટબિનો ઉપર નજર રાખેલી અને ચોરીના દિવસે રાત્રે ડસ્ટબિનમાંથી રૂકસાનાનું પર્સ લઈ સિક્યોરિટીવાળો આવ્યો ત્યારે મેં પર્સમાં રહેલ હીરાને સિપતથી સરકાવી પાકીટ પરત કરતા કહ્યું, રાખો, કોઈ આવે તો પાછું આપજો, નહીં તો પર્સની રકમ તમે વહેંચી ખાજો. આ પછી રાત્રે પાછા વળતા મારી યોજનાના બીજા અને અંતિમ ચરણના ભાગ રૂપે રૂકસાના તથા કુરેશીને ફોન કર્યો કે સેન્ટ્રલ હોલમાંથી તફડાવેલ હીરો નકલી છે. ઝવેરી બજારમાં હું સક્રિય હોવાથી કાચના ટુકડાને પહેલાં પડાવવા તે મારા માટે મામૂલી કામ હતું. તે મેં પહેલેથી પાર પાડેલું હતું અને અસલી હીરો મેં અહીં છુપાવ્યો હતો. આજના સવારના સમાચાર પત્ર જોતાં હું અપસેટ હતો. શું રૂકસાનાને મારા આવાસમાંથી હીરો લઈ લીધો છે? હું કોઈ પણ કિંમતે જીતેલી બાજી હારવા માંગતો ન હતો. એટલે હું અહીં સત્વરે આવ્યો અને જોયું કે તે હીરો સલામત હતો. પરંતુ સાહેબ, અસલી હીરો તો મારી પાસે છે. તો રૂકસાનાએ મરતી વખતે તમને આપેલો હીરો તે ક્યાંથી લાવી? જવલેકર મૂછે તાવ દેતા બોલ્યો, એ અમે પણ જૂઠું બોલ્યા. કેમ જૂઠું તું એકલો જ બોલી શકે? રૂકસાનાના જીવે છે અને સલામત છે. તું શું સમજે છે તારી જાતને? આજે જો ચોરનારની 40 તો ચોકીયત 400 નજર છે. તું અને કુરેશી મરેલા લાલિયા ખૂંટના ફિંગરપ્રિન્ટ વાપરી અને ગોટે ચડાવશો તે દિવસો હવે ગયા. બીજે દિવસે ફરી પછી મુંબઈ શહેરમાં ધડબડાટી બોલી. ગઈકાલે જે લોકો પોલીસ ડિપાર્ટમેન્ટ અને કરમચંદની પાછળ હતા તે લોકો આજે આરતી ઉતારતા હતા. કેમ ના ઉતારે? અહીં આજે એક નહીં 3 ચોરીનો ભેદ ઉકેલાતો હતો. ત્યારે રોમી સાકરવાળાને કોઈ યાદ નહોતું કરતું. પણ રોમી તો આજે કહે છે, ટેન્શન નહીં લેવાનું દીકરા. કરમચંદ જાસૂસ અને તેની સાથીદાર એજન્ટ કેટીનાથુએ બનાવેલા ગરમા ગરમ સમોસા અને ચાય સાથે કેસની ગૂંચ ઉકેલવા બદલ એકબીજાને બિરદાવી રહ્યા હતા. ત્યારે તેના ફોન ઉપર ગુપ્તાજીનો ફોન આદેશ આપતો મેસેજ હતો. તે સત્વરે એરપોર્ટ પહોંચે ત્યાં ચાર્ટર ફ્લાઇટ તૈયાર છે અને તેને મિશન સોનેકી ચીડી માટે કામે વળગવાનું છે. કરમચંદે બેગ ઉઠાવી, માથે બોલર હેટ અને આંખે ગુચીના ગોગલ્સ ચડાવી તે સડસડાટ એરપોર્ટ જવા નીકળ્યો. જો તમને મારો આ વિડીયો અને વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.